ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 સજીવના પાયાનો એકમ બરાબર છે. તો એમાં આપણે હમણાં જોયું આગળના લેક્ચરમાં રિબોઝોમ્સ વિશે, રંજક કણો વિશે, લાઇસોઝોમ્સ વિશે બરાબર. હવે આપણે જોવાનું છે એમાંનું રસધાનીઓ બરાબર છે. હવે આ જે રસધાનીઓ છે એ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળીઓ જેવી રચના ધરાવે છે. હવે હું તમને કહું રસધાનીની આકાર કેવો હોય છે, એનો આકાર, એની રચના કેવી હોય છે. તો તમે એક નાની એવી કોથળી લઈ લો, એની અંદર થોડું પાણી ભરી દો. આપણે ફુગ્ગો લઈ લો ને, આપણે જે ફુગ્ગો હોળી ધૂળેટીમાં બધા ફુગ્ગામાં કલરને એવું ભરતા હોય એ ફુગ્ગો લઈ લો. ફુગ્ગાની અંદર તમે પાણી ભરી દો અને પછી કેવી તમારી એકદમ સ્ટ્રેચેબલ તમારી જો બની જાય છે રચના, ન તૂટે ના કાંઈ થાય, જો એવા પ્રકારની આવેલી હોય છે રસધાનીઓ. રસધાનીઓ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળીઓ જેવી રચના ધરાવે છે. રસધાનીઓ પ્રાણી કોષોમાં નાના કદની હોય છે. કેવી હોય છે? પ્રાણી કોષ હોય એમાં નાની નાની હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં ઘણા મોટા કદની હોય છે. કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50 to 90% જેટલો ભાગ રોકી દે છે. વનસ્પતિ કોષમાં ખૂબ જ મોટા કદની હોય છે રસધાનીઓ, અને આ રસધાનીઓ છે એ કેટલી હોય છે તો તમારા કોષ હોય એનો 50 થી 90% જેટલો ભાગ રોકી દે છે. અને વનસ્પતિ કોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે. વનસ્પતિ કોષની અંદર જે રસધાનીઓ હોય એ કોષની અંદર આવેલા દ્રવ્યો હોય, કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે, જે કોષને આસુનતા અને બરડતા આપે છે. શું આપે છે? બરડતા. બરડ એટલે કેવું? તરત જ તૂટી જાય બરાબર છે. અને આસુનતા એટલે કે ક્યારે એનું શૂન થાય નહીં. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે. એટલે કે વનસ્પતિ કોષ છે એમાં જીવનના કેટલા એવા અગત્ય હોય છે, એટલે કે વનસ્પતિના જીવનના કેટલા બધા એવા અગત્યના દ્રવ્યો હોય છે, એ શેની અંદર આવેલા હોય છે? રસધાનીઓની અંદર આવેલા હોય છે. જેમાં એમિનો એસિડ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીન્સનો સમાવેશ થાય છે. અગત્યના દ્રવ્યો કયા કયા છે? તો કે એમિનો એસિડ, શર્કરા, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીન્સ એની અંદર આવેલા હોય છે. અમીબા જેવા એક કોષીય સજીવો અન્નધાની વિશે આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે ખોરાકનો સંગ્રહ કરતી રસધાની હોય એને આપણે અન્નધાની કહેવામાં આવે છે. હવે આપણે જ ઘરની વાત કરીએ, ઘઉં, ચોખા, બાજરી એ બધાનો સંગ્રહ કરવા માટે આપણા ઘરની અંદર ટીપ આવેલી હોય છે. એવી જ રીતે કોષની અંદર પોતાનો ખોરાક સંગ્રહ કરવા માટે અન્નધાની આવેલી હોય છે. એ એક કોષી સજીવની અંદર ઉપયોગમાં લેવાયેલ ખોરાક દ્રવ્યો ધરાવે છે. કેટલાક એક કોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ પણ ધરાવે છે. કેટલાક એવા હોય એક કોષીય સજીવો જે વિશિષ્ટ પ્રકારની રસધાની પણ ધરાવે છે, જે વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે બરાબર છે. આ જે રસધાનીઓ છે આપણી, એ વધારાના પાણી અને નકામા પદાર્થોને કોષમાંથી ત્યાગ કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ હોય છે, એટલે કે એમની અંદર પાછી જે અંગિકાઓ આવેલી હોય છે એ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ એટલે ગોઠવાયેલી, વ્યવસ્થિત ગોઠવાયેલી હોય છે. આમ કોષ પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે બરાબર છે. જે પાયો હોય છે એનું બંધારણીય આયોજન ધરાવે છે. કોનું? તો કે કોષનું. આપણું ચેપ્ટરનું નામ જ એવું છે, સજીવના પાયાનો એકમ કોષ છે, અને કોષની અંદર કેવી રીતે આવેલું હોય છે એના વિશે આપણને સમજ પડે છે. જે કોષોને વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે. આ બધા કોષો હોય એ શેમાં મદદરૂપ થાય છે? વિવિધ કાર્યો કરવા માટે મદદરૂપ થાય છે, જેવા કે શ્વસન, પોષણ મેળવવું અને નકામા દ્રવ્યોને દૂર કરવા કે નવા પ્રોટીન્સનું નિર્માણ કરવું. આ બધું જ કેની અંદર થાય છે? આપણે કોષની અંદર. અને
એ બધું થવા માટે મદદ કોણ કરે છે? જેમ કે શ્વસન, પોષણ અને નકામા પદાર્થોને દૂર કરવા માટેનો કોણ ઉપયોગ કરે છે? તો કે રસધાનીઓ. આમ કોષ એ સજીવના પાયાનો બંધારણીય એકમ છે અને તે સજીવનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ છે. કોઈ ક્રિયા કરવા માટે પણ આપણને એ જ જરૂરી છે અને પાયાનો એકમ પણ આપણો કોષ જ છે. હવે આપણે વિચાર કરીએ તો કોષ વિભાજન એટલે કે સેલ ડિવિઝન. કોષ વિભાજન જૂના, મૃત અને ઇજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય છે. એટલે કે જૂના હોય, મરી ગયેલા હોય અથવા તો ઇજાગ્રસ્ત કોષો હોય, બરાબર છે, એના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય છે. એટલે કે જો કોઈ મૃત પામી ગયા હોય, કોષો મરી ગયા હોય, એટલે કે જે નાશ થવાના આરે હોય, એની જગ્યા પર બીજો નવો કોષ પણ ઉત્પન્ન થાય છે. જે પ્રજનન માટે જન્યુ કોષો એટલે કે જનન કોષોનું નિર્માણ આવશ્યક છે. અને આ નવા કોષો ઉત્પન્ન થવા માટે પ્રજનન માટે શું હોય છે? તો કે જન્યુ કોષો એટલે કે જનન કોષોનું નિર્માણ થાય છે. જે ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે તેને આપણે કોષ વિભાજન કહેવામાં આવે છે. આપણે આમ જોઈએ તો જે પ્રક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થાય તેને આપણે કોષ વિભાજન કહેવામાં આવે છે. કોષ વિભાજનના 2 પ્રકારો છે, સમભાજન અને અર્ધીકરણ. સમભાજન એટલે કે સરખા ભાગમાં એનું વિભાજન થઈ ભંગાણ થાય અને અર્ધીકરણ એટલે કે અડધું અડધું થઈ જાય. કોષ વિભાજનની તે ક્રિયા કે જે વૃદ્ધિ માટે મોટે ભાગે કોષ વિભાજનની ક્રિયા કરે છે, જેને શું કહેવામાં આવે છે? કોષ વિભાજન. કોષ વિભાજનની તે ક્રિયા જે વૃદ્ધિ માટે મોટે ભાગે થાય છે. વૃદ્ધિ માટે જો કોષ વિભાજન થતું હોય તો એને આપણે સમવિભાજન કહેવામાં આવે છે. અને આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતો માતૃકોષ એટલે કે જેમાંથી કોષનું વિભાજન થાય છે એને આપણે માતૃકોષ કહેવામાં આવે છે. અને માતૃકોષ વિભાજનથી 2 સમાન બાળકોષોના નિર્માણ કરે છે. માતૃકોષ છે એ પોતાનું વિભાજન કરીને 2 બાળકોષો એટલે કે 2 નાના કોષોનું નિર્માણ કરે છે. અને બાળકોષો માતૃકોષો જેટલા રંગસૂત્રો ધરાવે છે. એટલે કે બાળકોષો હોય એની અંદર માતૃકોષો ધરાવતા હોય એટલા જ રંગકોષો ધરાવતા હોય છે. તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. અને આ જે પ્રવૃત્તિ થાય છે એ સજીવની અંદર વૃદ્ધિ અને પેશીની અંદર સમારકામ થવામાં મદદરૂપ થાય છે. જુઓ અહીંયા આપણે સંભાજન આપેલું છે. પહેલું જે ચિત્ર દેખાય છે એ માતૃકોષનું છે. માતૃકોષમાંથી 2 નાના બાળકોષ જોવા મળે છે. એમાંથી બંનેનું શું થાય છે? વિભાજન થાય છે. એટલે કે જેટલા જુઓ 2 રેડ કલરના રંગસૂત્રો છે તો પ્રત્યેક બાળકોષની અંદર પણ 2 જ રેડ કલરના કોષો જોવા મળે છે, રંગસૂત્રો. અહીંયા 2 જે વ્હાઇટ કલરના જોવા મળે છે એવા જ 2 અહીંયા જોવા મળે છે. એટલે કે સેમ ટુ સેમ માતૃકોષો જેવા જ તમને બીજા બાળકોષો જોવા મળે છે, પરંતુ ખાલી સાઇઝમાં ફેરફાર થતો જોવા મળે છે. પ્રાણીઓના અને વનસ્પતિઓના પ્રજનન અંગો અથવા તો પેશીના નિયત કોષો વિભાજન પામીને જન્યુ કોષોનું નિર્માણ કરે છે. એટલે કે પ્રાણીઓ અને વનસ્પતિઓના જે પ્રજનન અંગો છે અથવા તો જે પેશી છે એના નિયત સમયમાં વિભાજન કરીને જન્યુ કોષોનું નિર્માણ એટલે કે નવા કોષોનું નિર્માણ કરે છે. તો તે પછીથી ફલન પામીને સંતતિનું નિર્માણ કરે છે. અને પછીથી જો એનું વિભાજન તો થઈ ગયું, પછી એનું ફલન થાય છે. ફલન થઈને એની વૃદ્ધિ થાય છે અને વૃદ્ધિ પામીને જે માતૃકોષ જે સાઇઝનો હતો એ જ સાઇઝનો એ જ આકારનો પાછો ફરી બની જાય છે એ માતૃકોષ. ફરી પાછો માતૃકોષ બની જાય. માતૃકોષ છે પાછા 2 બાળકોષોનું વિભાજન કરે. બંને બાળકોષો પાછા મોટા થાય છે માતૃકોષો જેવડા. ફરી પાછું એનું વિભાજન કરે છે. આવી રીતે આપણા શરીરની અંદર કોષોનું વિભાજન અને કોષ નિર્માણ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. તેઓ ભિન્ન ક્રિયા દ્વારા વિભાજન પામે છે. બરાબર. ક્યારેક શું કરે છે? ભિન્ન ક્રિયા દ્વારા વિભાજન પામે છે. તેને આપણે અર્ધીકરણ કહેવામાં આવે
છે. શું કહેવામાં આવે છે? અર્ધીકરણ. અહીંયા કેવું સમભાજનમાં કે બંનેમાં તમારા રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે, પરંતુ અર્ધભાજનમાં કેવું થાય છે તો કે એને રંગસૂત્રોની સંખ્યા કેવી થતી જાય છે? અડધી અડધી થતી જાય છે. જ્યારે કોષો અર્ધીકરણ દ્વારા વિભાજન પામે છે ત્યારે બેને સ્થાને 4 નવા કોષોનું નિર્માણ પામે છે. કેટલા? 4 નવા કોષોનું નિર્માણ પામે છે. અને માતૃકોષ કરતાં નવા રંગસૂત્રોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. જુઓ અહીંયા 4 હોય છે, એમાંથી રંગસૂત્રો આવી રીતે 2 ભાગ પડે છે. 4માંથી 2 થઈ જાય છે, 2માંથી ફરી પાછા પડે છે તો એનું પાછું વિભાજન થઈ જાય છે. આમ રંગસૂત્રોની સંખ્યા કેવી થતી જાય છે? અડધી થતી જાય છે. શું તમે વિચારી શકો છો કે શા માટે બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે અને ઘટેલી જોવા મળે છે? એના વિશે આપણે આમ જુઓ તો આપણું ચેપ્ટર પતી ગયું છે. હવે આના માટે આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરવાનો છે. બરાબર છે? આજે તમને ઉપર દેખાય છે સંભાજન અને નીચે દેખાય છે શું છે? તમારું અર્ધીકરણ. આ ચેપ્ટર આપણું અહીંયા સમાપ્ત થાય છે. આ ચેપ્ટર આપણે આખું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે કરવું ખૂબ જ જરૂરી છે. એટલે યાદ રાખજો કે આ ચેપ્ટર તમે કરી લો છો એમાંથી સારા એવા માર્ક્સ કવર થઈ જશે અને ખાલી મોઢે જ કરવાનું છે. આમાં કોઈ પણ પ્રકારનું યાદ રાખવા માટેની શોર્ટ ટ્રીક પણ નથી. બરાબર છે? MCQમાં આમાંથી વધારે પૂછાય છે એટલે વાંચવાનું અને પરીક્ષાની તૈયારી કરતા રહેવાનું. પરીક્ષા તમારી ટૂંક સમયમાં પાછી આવી જશે અને આંતરિક જે માર્ક્સ છે એ તમારા સ્કૂલ પરથી મૂકાશે. એટલે તમારું વર્ક છે જે રેગ્યુલર રાખજો, જેના માટે તમને સારું એવી મદદ મળી રહે.